વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કમિશનર સંકુલમાં નાગરિકોને પ્રવેશ પહેલા રજિસ્ટરમાં એન્ટ્રી કરાવી ઓળખના પુરાવા માંગવા સિક્યુરિટી શરૂ કર્યા છે ત્યારે સામાજિક કાર્યકરે આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો। સામાજિક કાર્યકર એવા ઝાલાભાઈ સાઠિયા આજે પાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ વિભાગમાં ભ્રષ્ટાચારની વિરોધમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર ગેટ પાસે સિક્યુરિટી દ્વારા તેમને અટકાવી રજિસ્ટરમાં એન્ટ્રી કરી જરૂરી આધાર પુરાવા માંગતા તેઓએ આ બાબતનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પબ્લિકની પ્રોપર્ટી છે। આ સંસ્થામાં જવા માટે નાગરિક કોઈ પુરાવા આપવાના ન હોય કે એન્ટ્રી પણ કરવાની ન હોય અને જો સિસ્ટમ બનાવવામાં આવી છે તો કચેરીમાં આવતા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આમાં એન્ટ્રી કરે છે કે કેમ? જો પબ્લિકના પૈસે કામ કરતા અધિકારીઓ એન્ટ્રી ન કરતા હોય તો પબ્લિક કઈ રીતે એન્ટ્રી કરી શકે? જેથી આ કાર્યવાહી સામે મારો સખત વિરોધ છે અને જો કોઈ પરિપત્ર કોઈ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યો હોય તો કોના દ્વારા બહાર પડાયો છે તે જણાવવું જોઈએ। સાહેબ, હું છે ને મારી અરજી છેલ્લા 6-8 મહિનાથી હું અરજીઓ કરું છું। ટાઉન પ્લાનિંગ વિભાગમાં ભ્રષ્ટાચાર કર્યો છે કે એક ભાઈલીનો કિસ્સો છે બ્લોક નંબર 279 કે જેમાં રજા ચિઠ્ઠી આપી છે એ ગેરકાયદેસર આપી। આજે ઉડાનો પ્લોટ બોલે છે છતાં એમાં રજા ચિઠ્ઠી કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ટીડીઓ જે તે વખતે ખોટી રજા ચિઠ્ઠી આપી છે। એ લોકોએ મને જવાબ કર્યો છે કે આ રજા ચિઠ્ઠી અમે ગ્રાહ્ય રાખીએ। તો હું એવું કહું છું, તમે મને સાધનિક પુરાવા આપો। 2013ની રજા ચિઠ્ઠી લીધી છે, મને કાયદેસરના પુરાવા આપો। પણ આ લોકો 2 મહિના થઈ ગયા મારો કાગળનું ધ્યાન નથી આપતા। તો આજે મને એમ થઈ ગયું હું રૂબરૂ કમિશનરને મળી લઉં તો અહીંયા આગળ ટેબલ ઉપર એવું કહેવામાં આવે છે કે તમે અહીં સાઇન કરો, તમારું આધાર કાર્ડ કરો। તો ભાઈ મારું એવું કહેવું છે કે મારી મિલકત છે આ સંસ્થાનો હું સભાસદ છું તો મારી મિલકતમાં હું કેવી રીતે આધાર કાર્ડ આપી શકું છું? હવે કમિશનર અહીંયા આગળ નોકરી કરે છે તો એ અમારો કર્મચારી છે, તો એ સવારે અહીંયાથી જાય છે તો એન્ટ્રી કરે છે, મને એન્ટ્રી બતાવો તો એમની એન્ટ્રી કોઈ છે નહીં। તો તમે માલિકની પ્રજાની એન્ટ્રી કેવી રીતે લઈ શકો છો? કયા કાયદામાં જોગવાઈ છે? આર્ટિકલ 19(1)(b)નું ઉલ્લંઘન આ લોકોએ કર્યું છે કે તમે પોતાની મિલકતમાં તમને જતા અટકાવી શકે નહીં અને અટકાવે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી અને આઈપીસીનો ગુનો બને છે। મેં 15 મિનિટનો ટાઈમ આ લોકોને આપ્યો છે કે 15 મિનિટમાં તમે મને પરિપત્ર આપો અને કોની સત્તાથી કોના આધારથી તમે પરિપત્ર બનાવો? પરિપત્ર પહેલાં બની જ ના શકે અને જો મને સંતોષકારક જવાબ નહીં હોય અને અથવા તો ટેબલ બંધ કરી દે। તમે મોરચા આવે છે, તમારી સુરક્ષા એ અમારી સુરક્ષા, તમે રાખો, પણ આડા દિવસે કોઈ પણ નાગરિક કોર્પોરેશનની કચેરીમાં જતા આ ટેબલ અહીંથી હટાવી દે અને નાટકો બંધ કરે, નહીં તો હું જવાબદાર અધિકારી સિક્યુરિટી વડો છે તોય હું કરીશ। અને એ કહેશે કે કમિશનરની સૂચનાથી તો હું કમિશનર નહીં, હું પાર્ટી બનાવીશ। હું એમના વિરુદ્ધમાં આજે ફરિયાદ હમણાં દાખલ કરવાનો છું, કાં હટાવી લે અથવા મને સંતોષકારક કાયદેસરનો પરિપત્ર આપે। એ બેમાંથી નિષ્ફળ જશે તો હું હમણાં ફરિયાદ દાખલ કોર્પોરેશન ઉપર કરવાનો છું કે મારો અધિકાર મૂળભૂત અધિકાર છે, તમે ના રોકી શકો। મારી મિલકતની અંદર જતાં તમે રોકવાવાળા કોણ? તમે તો શું એવા ધંધા કર્યા છે કે તમારે બધાના આઈડી, અમારા પોતાના આઈડી પ્રૂફ તમારે લેવા પડે છે, સાઇન કરવી પડે છે। તમે અહીં નોકરી આવો છો તો સાઇન કરો છો રજિસ્ટરમાં? કેટલા વાગે આવ્યા, કેટલા વાગે ના આવ્યા, કોઈ એન્ટ્રી છે? ખાલી પગાર મફતનો અમારો લઈ છે ને ગમે ત્યાં રખડી ખાવ છો તો તમે સાઇન કરો ને। ચાલો આપણે શિસ્ત જાળવવી છે, પ્રજાએ કરશે, તમે કરો કેટલા વાગે આવ્યા છે, કાં 2 નિયમ સરખા રાખે અથવા અહીંથી આ ટેબલ હટાવી લે। એની માટે હું આજે રજૂઆત કરવા આવ્યો છું।